અંશ અથવા તો છેદનું સમીકરણ. સમીકરણ કરવું એટલે શું? તો કે અંશ અને છેદમાંથી અસમય સંખ્યાઓને દૂર કરવી. અંશ અથવા તો છેદમાંથી અથવા બંને જગ્યાએથી છેદ જ્યારે આપણને જરૂર પડે ત્યારે અસમય પ્રકારની સંખ્યાને દૂર કરવા માટેની પદ્ધતિ. જેમ કે હું એક ઉદાહરણ લઉં, વર્ગમૂળ 2/3 છે અને જો મારે અંશમાંથી વર્ગમૂળવાળી સંખ્યા દૂર કરવી છે. હવે વર્ગમૂળ 2 એ ખુદ એક અસમય સંખ્યા છે અને આપણને ખબર છે, આપણે આગળ નિયમ ભણ્યા કે વર્ગમૂળવાળી સંખ્યા અથવા તો અસમય સંખ્યાને જો અસમય સંખ્યા સાથે ગુણો તો આપણને સમય સંખ્યા તરીકે જવાબ મળી શકે છે. તો અહીંયા વર્ગમૂળ 2 પોતે અસમય સંખ્યા છે અને મારે જો એને દૂર કરવી હોય તો દૂર ક્યાંથી ક્યારે કઈ રીતે થશે? તો કે જો એનું વર્ગમૂળ દૂર થઈ જાય ને તો આપણને ખબર છે કે 2 તો છે એ સમય સંખ્યા છે, તો હું એ જ સંખ્યાને ગુણી નાખું વર્ગમૂળ 2. પણ આપણને ખ્યાલ છે કે ગણિતની અંદર માત્ર કોઈ એક ઘટના થતી નથી. ઉમેરો તો બાદ કરવું પડે, ગુણો તો શું કરવું પડશે? ભાગાકાર કરવો પડે. બરાબર. તો આ ઘટના થઈ એને શું કહેવાય? તો કે અંશમાંથી વર્ગમૂળ દૂર કર્યું. કેમ થયું? તો કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો જવાબ કેટલો આવ્યો? 4. 4 આવે નહીં, પણ કેટલો આવશે જવાબ? 2. કેમ કે 2 વર્ગમૂળ છે એ કેન્સલ થઈ જાય. આના નિયમ છે એ આવશે ત્યારે આપણે જોશું. તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કેટલા થઈ ગયા? તો કે આખા 2, અને 2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. છેદમાં શું થઈ ગયું? 3 વર્ગમૂળ 2. બરાબર છે. તો આ શું કર્યું આપણે? અંશનું સમીકરણ કર્યું કહેવાય. જો અહીંયા છેદમાં કાંઈ ન હોય અને સમીકરણ કરવાનું કહે તો શું થાય? તો કે કાંઈ ન થાય, એટલું ને એટલું, કાંઈ ફેરફાર નહીં, અહીંથી 3 નીકળી જાય. બરાબર. આ શું કર્યું? અંશના સમીકરણ કર્યું કહેવાય. આવી જ રીતના જો છેદનું સમીકરણ કરવાનું કહે તો જાણે આપણે એક સંખ્યા લઈએ 1/2 વર્ગમૂળ 2 અને મારે છેદમાંથી વર્ગમૂળ 2 ને દૂર કરવો છે તો શું થશે? તો કે વર્ગમૂળવાળી સંખ્યા છે એને એ જ સંખ્યા વડે ગુણો, એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. તો આપણને એ પણ યાદ જ છે કે ગુણાકાર જ માત્ર થઈ શકતો નથી, આપણે એ જ સંખ્યા વડે ભાગાકાર પણ કરવો પડે. એટલે કે જેટલા વડે ગુણાકાર કરીએ એટલા જ વડે ભાગાકાર કરીએ, એટલે કે અંશ અને છેદ 2 કેન્સલ થઈ ગયા એટલે જવાબ આવ્યો 1. અને એ 1ને 1/2 વર્ગમૂળ 2 વડે ગુણો તો કાંઈ ફેર પડતો નથી, એટલે કે ગાણિતીય રીતે કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં, સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ જવો જોઈએ નહીં. ચાલો, તો હવે શું થયું? તો કે વર્ગમૂળ 2 એના છેદમાં કેટલા થઈ ગયા? 2. બરાબર. તો આ ઘટનાને શું કહેવાય? તો કે છેદમાંથી આપણે વર્ગમૂળવાળું પદ દૂર કર્યું, એટલે આને કહેવાય વર્ગમૂળ દૂર કરવાની ક્રિયા, કે જેને છેદનું સમીકરણ કર્યું કહેવાય. બરાબર. પણ આ તો સામાન્ય ઉદાહરણ છે. હવે જ્યારે જો સરવાળો અથવા તો બાદબાકી વાળી કોઈ પદ હોય, સરવાળો અથવા બાદબાકીમાં સમય અને અસમય બંને સંખ્યાઓ જોડાયેલી હોય, ત્યારે આપણે જો એનું સમીકરણ કરવું હોય તો કઈ રીતે થાય? જેમ કે અહીંયા હું એક ઉદાહરણ લઉં છું, 2/3 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2. આવી કોઈ એક સંખ્યા આપણને દાખલો ગણતા ગણતા આવો કંઈક જવાબ મળ્યો. પણ આપણને ખ્યાલ પડી જવો જોઈએ કે છેદની અંદર વર્ગમૂળવાળું પદ ચાલશે નહીં. હવે વર્ગમૂળવાળું પદ દૂર કરવા માટે શું કરશું? તો કે કાંઈ નહીં. આ 2 ઉદાહરણ આપણે સમજ્યા ને, એમ જ ત્રીજું ઉદાહરણ કરીએ, પણ એક નાનકડો ફેરફાર. જો અહીંયા શું થઈ શકશે? તો કે આપણને ખ્યાલ પડી ગયો કયા પદ વડે ગુણીને ભાગશું? તો કે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2. પણ નિશાની બદલાઈ જાય. કઈ નિશાની આવશે? તો કે વિરુદ્ધ નિશાની. વિરુદ્ધ એટલે કેવી? તો કે અહીંયા સરવાળો છે, બાદબાકી છે, તો આપણે શું લેશું? એને સરવાળા તરીકે. એટલે કે ગુણાકાર કેનીથી થશે? વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 એના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2. બરાબર છે. અને આવું જ્યારે થતું હોય ત્યારે હંમેશા આવું જ સમીકરણ ગોઠવાશે, x વત્તા y અને x ઓછા y. બરાબર. કે એક આપણે નિત્યસમ સ્વરૂપે પણ ભણી ગયા, વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b અને એને ગુણ્યા વર્ગમૂળ b વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b. આવું એક નિત્યસમ ભણી ગયા અને જેનો જવાબ શું આવતો હતો? a માઇનસ b જેટલો. બરાબર. અહીંયા જવાબ શું થતો હતો? x² માઇનસ y² જેટલો થતો હતો. રેડી. તો જ્યારે છેદનું સમીકરણ આવી રીતે કરશું ત્યારે આપણને આવું જ નિત્યસમ ગોઠવાતું હશે અને એનો જવાબ a માઇનસ b મળતો હશે. તો જેમ કે આને હું આમ લખી શકું, 2 કૌંસની અંદર વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 એના છેદમાં શું થઈ ગયું? 3 માઇનસ 2.
આ આપણને જવાબ મળે. અને આપણને ખ્યાલ છે 3માંથી 2 જાય કેટલા વધશે? 1. તો આને આમ લખી શકીએ 2 કૌંસની અંદર વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2. આ આપણો જવાબ થાય. આવી જ રીતના અંશમાં પદ હોય એટલે કે આનું ઊંધું પદ હોય તો પણ સેમ વસ્તુ આમાં થઈ શકે. બરાબર છે. તો આ અંશ અને છેદનું સમીકરણ કર્યું કહેવાય. અને સમીકરણ કર્યું એનો મતલબ શું થયો? તો કે અંશ અથવા તો છેદમાં અથવા બંને જગ્યાએથી વર્ગમૂળવાળી સંખ્યાઓને દૂર કરવી. સ્વાધ્યાય 1.5 તરફ આગળ વધશું. હવે જોઈએ સ્વાધ્યાય 1.5 પ્રશ્ન પહેલો. આપેલ સંખ્યાઓને સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે. આ કરતાં પહેલાં આપણે જે આગળ ભણી ગયા થિયરી એ યાદ હોવી જોઈએ. એ નિયમો નિત્યસમો યાદ હોવા જોઈએ. તો આને આપણે સંખ્યા જોઈ અને તરત આપણે જવાબ દઈ શકશું કે સંખ્યા કયા પ્રકારની છે, સમય છે કે અસમય છે. પહેલું ઉદાહરણ છે આપણી પાસે 2 - વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 કયા મુજબની સંખ્યા છે? અસમય પ્રકારની સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય. તો હવે યાદ કરીએ નિયમ પહેલો શું હતો? તો કે જ્યારે સમય સંખ્યામાંથી અસમય સંખ્યાને બાદ કરવામાં આવે તો મળતો જવાબ આપણને હંમેશા કેવો જવાબ મળતો હતો? અસમય પ્રકારને જ જવાબ મળતો હતો. તો માટે પહેલી સંખ્યા છે એ કયા પ્રકારની સંખ્યા છે? અસમય પ્રકારની સંખ્યા છે. બીજો દાખલો. બીજા દાખલામાં જુઓ તો 3 વત્તા વર્ગમૂળ 23 કૌંસ પૂરો અને માઇનસ વર્ગમૂળ 23 આવું આપણને આપેલું છે. વર્ગમૂળ 23 છે એ અસમય સંખ્યા છે. તો પણ આ કૌંસ છૂટો કરી દઉં તો હવે આપણી પાસે શું વધ્યું? 3 વત્તા વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 આવું થાય. બરાબર. વર્ગમૂળ 23 વત્તા અને વર્ગમૂળ 23 ઓછા બે ઉડી જાય એટલે કે સરખામાંથી સરખું બાદ જવાબ 0. તો આપણી પાસે જવાબ શું આવ્યો? 3. 3 કયા પ્રકારની સંખ્યા થાય? તો કે 3ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો લખી જ શકાય ને. તો 3 કાંઈ નથી છેદમાં તો આપણે 1 રાખ્યો પણ એ લખવાની જરૂર નથી. તો આ સમય સંખ્યા થઈ. કેમ કે આપણને ખબર છે કે અંશ છેદ સ્વરૂપવાળું સ્વરૂપ આપણને 3ની અંદર મળી શકે. છેદમાં કાંઈ નહીં હોય તો શું લખશું? આપણે સમજશું એને 1 તરીકે સમજશું. ત્રીજો દાખલો જુઓ તો ત્રીજા દાખલાની અંદર શું જવાબ છે? 2 વર્ગમૂળ 7 એના છેદમાં 7 વર્ગમૂળ 7. તો આને જ હું આમ લખી શકું 2 ગુણાકારમાં વર્ગમૂળ 7 એના છેદમાં 7 ગુણાકારમાં વર્ગમૂળ 7 લખી શકાય. વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 ગયા. અંશ અને છેદમાં સમાન સંખ્યા ગુણાકાર પછી હો. તો શું વધ્યું હવે આપણી પાસે? 2ના છેદમાં 7 અને 2ના છેદમાં 7 સંખ્યા ક્યાં મુજબની કહેવાય? તો કે અંશ છેદ સ્વરૂપની સંખ્યા છે. અને અંશ છેદ સ્વરૂપની સંખ્યાને આપણે કેમાં સમાવેશ કરતા હતા? સમય સંખ્યાની અંદર દર્શાવતા હતા. ચોથામાં જુઓ. ચોથો દાખલો શું કહે છે? 1ના છેદમાં વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 ક્યાં મુજબની સંખ્યા છે? આપણને યાદ આવી જ ગયું હશે. તો આનો જવાબ તો તમે પણ આપી શકો છો. કેવી સંખ્યા થઈ? યસ, અસમય સંખ્યા થાય. શા માટે થયું? તો કે જો છેદમાં છે વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. સમય સંખ્યાનો ભાગાકાર અસમય સંખ્યા સાથે કરો તો આપણને જવાબ હંમેશા કેવો મળતો હતો? અસમય સંખ્યા મળતો હતો. બરાબર છે. છેલ્લું છે પાંચમો દાખલો છે 2 પાઈ. પાઈ કેવી સંખ્યા છે? તો કે પાઈ છે એ અસમય સંખ્યા છે. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો ગુણાકાર તો એ જવાબ કેવો આપતો હતો? આપણને અસમય જ આપતો હતો. તો 2 પાઈ ક્યાં મુજબની સંખ્યા થશે? 2 પાઈ છે એ અસમય પ્રકારની સંખ્યા થશે. બરાબર. તો આ પ્રશ્ન પહેલો કે જેની અંદર 5 દાખલાઓ હતા અને એ આ મુજબના હતા. બરાબર. ચાલો પ્રશ્ન 2 જોઈએ. તો હવે પ્રશ્ન 2 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે સાદુરૂપ આપવાનું છે. એમાં દાખલો પહેલો શું કીધેલું છે? 3 વત્તા વર્ગમૂળ 3 ગુણાકારમાં 2 વત્તા વર્ગમૂળ 2. આપણે આ પ્રમાણેનું એક નિત્યસમ જોઈ ગયા હતા અને નિત્યસમ પહેલાં યાદ કરી લઈએ કે નિત્યસમ હતું a પ્લસ વર્ગમૂળ b અને a પ્લસ વર્ગમૂળ b. પણ
પ્લસની જગ્યાએ શું હતું? માઇનસ વર્ગમૂળ બી, બરાબર. અથવા તમે ચારે ચાર અસમાન સંખ્યા લઈને પણ આ દાખલો જોઈ શકો છો. એ પ્લસ વર્ગમૂળ બી અને સી પ્લસ વર્ગમૂળ ડી. આ રીતે પણ કોઈ સંખ્યાઓ લઈ અને નિત્યસમની ચકાસણી કરી શકો છો. કાંઈ મગજમાં ન બેસે નિત્યસમ તો આપણને એક ઉદાહરણ યાદ જ છે. કેવું? તો કે કાંઈ નહીં, બે કાઉન્સ દેખાય ને ત્યારે હંમેશા ગુણાકાર કરવો. પહેલા કાઉન્સને બીજા કાઉન્સ વડે ગુણી નાખવાનો. ચાલો, તો પહેલાં અને બે કાઉન્સનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કઈ રીતે થશે? તો કે પહેલાં સંખ્યાને બીજી આખા કાઉન્સ વડે ગુણીએ એટલે કે 3 ગુણાકારમાં 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા આખો કાઉન્સ એટલે કે 2 વત્તા વર્ગમૂળ 2, બરાબર. 3ને પાછું અંદર ગુણી દો. 3 2 કેટલા થશે? 6 વત્તા 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે જવાબ કેટલો થઈ ગયો? 3 વર્ગમૂળ 2 વત્તા 3ને અંદર ગુણીએ તો વત્તા વર્ગમૂળ 3ને અંદર ગુણો એટલે શું થાય? તો કે 2 વર્ગમૂળ 3 વત્તા 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 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6. આવો જવાબ આપણને મળે, બરાબર છે. કોઈ પણ રીતે તમે આને ઉકેલ મેળવી શકો. નિત્યસમ મુજબ પણ જઈ શકો. નિત્યસમ ન ઉપયોગ કરો. આપણે નિત્યસમનો જ ઉપયોગ કર્યો. કેવો? તો કે બે કાઉન્સના ગુણાકારવાળો, બરાબર. ગુણાકારનો ઉપયોગ કરી અને આપણે દાખલાનો જવાબ લીધો. તો આ આપણો ફાઇનલ આન્સર થશે, બરાબર. ચાલો, દાખલા નંબર 2. સમાન દેખાતા પદ અને નિત્યસમ ક્યાં મુજબનો હતો? તો કે a પ્લસ બી અથવા તો વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ બી અને વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ બી. પણ અહીંયા એક છે એ સમય સંખ્યા છે તો આને આ જ પદને હું આ રીતે પણ લખી શકું. એક a એટલે કે પહેલી સંખ્યાને આપણે વર્ગમૂળ લેવું નથી એટલે કે a પ્લસ વર્ગમૂળ બી અને a માઇનસ વર્ગમૂળ બી. અને આવો નિત્યસમ તો આપણે ભણ્યા હતા કે જેનો જવાબ આવતો હતો a સ્ક્વેર માઇનસ બી. આવો જવાબ આવતો હતો, યાદ છે ને? ચાલો, તો સીધી પણ કિંમત મૂકી શકીએ. a સ્ક્વેર એટલે કે 3, 3નો વર્ગ ઓછા બી. બીની કિંમત કેટલી છે? તો કે 3 જેટલી. 3નો વર્ગ કેટલો થશે? 9 અને 9માંથી 3 જાય તો જવાબ કેટલો આવ્યો? 6. આ આપણો જવાબ થશે, બરાબર. અહીંયા એક નિત્યસમ શું ભણ્યા હતા ત્રીજા દાખલાને જોવો તો આવું કંઈક નિત્યસમ હતું. વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ બી આખા કાઉન્સનો વર્ગ. શું જવાબ થતો હતો? તો કે a પ્લસ 2 ગુણાંકમાં વર્ગમૂળ a બી વત્તા બી. આવો જવાબ થતો હતો ને? જો એમ યાદ ન રહે તો આપણને ખ્યાલ છે કે બે કાઉન્સ વાળા હોય. બે કાઉન્સ એટલે કે કાઉન્સની ઉપર વર્ગવાળો પદ હોય તો 8મા ધોરણ પ્રમાણે પહેલા પદનો વર્ગ અને પહેલા પદનો વર્ગ કેટલો થતો હતો? વર્ગમૂળ 5 આખા કાઉન્સનો વર્ગ. વચ્ચે હોય નિશાની, વચ્ચે કઈ નિશાની છે? વત્તાની. 2 ગુણાકારમાં પહેલું પદ, એને ગુણાકારમાં બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. રેડી? તો વર્ગમૂળ 5નો વર્ગ કેટલો થાય? તો કે વર્ગમૂળ 5નો વર્ગ કઈ રીતે કરવો? વર્ગમૂળ 5નો વર્ગ એટલે કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5. વર્ગમૂળ એટલે કેટલી ઘાત થઈ? તો કે 5ની 1/2 ઘાત ગુણ્યા 5ની 1/2 ઘાત થાય આવું. હવે આધાર સરખા પદ ગુણાકારમાં, આધાર સરખા અને પદ ગુણાકારમાં તો ઘાતનો હંમેશા થાય સરવાળો એટલે કે 5ની 1/2 વત્તા 1/2 ઘાત. ચાલો, તો હવે અહીંયા લસા લેવો પડે. એને આપણે અહીંયા રફમાં ગણતરી કરી નાખીએ. 1 વત્તા 2 1/2 વત્તા 1/2. છેદ છે એ સમાન છે તો એક જ વખત લખીશ. અંશનો થાય સરવાળો 1 વત્તા 1 કેટલા થશે? 2/2. 2 એકુ 2 તો આપણો જવાબ થઈ ગયો 1. એનો અર્થ એવો થયો કે 1/2 વત્તા 1/2 એની જગ્યાએ હું આમ લખી શકું 5ની 1 ઘાત. અને 1 ઘાત કાંઈ લખવાની જરૂર નથી, આપણે એને સીધી રીતે લખી શકીએ ડાયરેક્ટ 5. તો હવે આવું યાદ રાખજો કેમ કે આપણને આવા પદ ઘણી બધી જગ્યાએ આવશે. ચાલો, તો વર્ગમૂળ 5નો વર્ગ કેટલો થયો? આખા 5 વત્તા 2 અસમય સંખ્યાઓનો ગુણાકાર એટલે કેમ થયું? વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ બી. તો એને શું લખી શકાય? વર્ગમૂળમાં a ગુણ્યા બી. તો આ 2 કાઉન્સની અંદર 5 ગુણ્યા 2. સીધો જવાબ લખવો હોય તો પણ લખી શકો છો. વત્તા વર્ગમૂળ 2નો વર્ગ કેટલો થશે? આ મુજબ 2. ચાલો, 5 વત્તા 2 કેટલા થયા? 7 વત્તા 2 વર્ગમૂળમાં 10 થાય. આ આપણો
ફાઇનલ આન્સર. રેડી? ચાલો છેલ્લો દાખલો. છેલ્લા દાખલાની અંદર જુઓ તો આના જેવું જ કંઈક આપણને દેખાય છે. બે સમાન પદ દેખાણા, a પ્લસ બી અને a માઇનસ બી, અથવા તો વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ બી જેવું કંઈક દેખાય છે. અહીંયા હમણાં જોયું હતું એ મુજબ કેવું નિત્યસમ હતું આવું? વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ બી એને ગુણ્યા વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ બી, અને શું જવાબ થાય એનો? a માઇનસ બી. સીધું પણ લખી શકો છો, બે કૌંસનો ગુણાકાર કરીને પણ જવાબ આપી શકો છો, જેમ આપવો એમ આપી શકાય. તો વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ બી, વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ બી ગુણ્યા વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ બી નો જવાબ કેટલો થશે? a માઇનસ બી. a તરીકે કોણ છે? 5. માઇનસ બી તરીકે કોણ છે? 2. તો 5માંથી 2 જાય, જવાબ કેટલો આવ્યો? 3. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર? તો અહીંયા પ્રશ્ન 2 નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓના જવાબ આપ્યા. રેડી?